તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌપ્રથમ સમાચાર અમદાવાદથી। જ્યાં અમદાવાદની જીએલએસ યુનિવર્સિટી બહાર માથાકૂટ થઈ, વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। બીબીએના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, ગાડીની રેસ લગાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ। રોહિત કુમાવત નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા પણ પહોંચી હોવાની વિગતો। જીએલએસ યુનિવર્સિટી બહાર મારામારીની ઘટના, વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગતો પણ સામે આવી છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં જીએલએસ યુનિવર્સિટીની બહાર બીબીએના વિદ્યાર્થીઓને કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલી મારામારીમાં પરિણમી હતી। રોહિત કુમાવત નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગતો છે તે સામે આવી છે। વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ છે તે સામે આવ્યો છે। બીબીએના વિદ્યાર્થીઓ હતા, જે હાલ પ્રાથમિક વિગતો જાણવા મળી છે। ગાડીની રેસ લગાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ મારામારી થઈ। રોહિત કુમાવત નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગતો છે તે પણ સામે આવી છે। સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે। સ્મિત, અમદાવાદ જીએલએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની મારામારી, કયા કારણોસર આ માથાકૂટ થઈ હતી, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, વાત કરીએ તો જીએલએસ યુનિવર્સિટીમાં વહેલી સવારથી વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ જોવા મળી હતી। રેસ લગાડવા બાબતે મેસેજમાં બોલાચાલી બાદ આ જે વિવાદ છે તે વકર્યો હતો અને એક વિદ્યાર્થીને અન્ય લોકોએ જે માથામાં કડું માર્યું હતું તેવું પણ બહાર આવ્યું હતું। મિત્ર વચ્ચે પડીને બચાવ્યો, મિત્ર જે હતો તેને વચ્ચે પડીને બચાવ્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશન જે લઈ ગયા હતા, ત્યારબાદ જીએલએસ યુનિવર્સિટી છે તે બચાવ કાર્યમાં જોડાઈ હતી। અમદાવાદમાં જીએલએસ યુનિવર્સિટીમાં બહાર એક વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓ માર માર્યો હતો। બીબીએ સેમેસ્ટર 2 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે રેસ લગાવવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી। રેસ લગાવવામાં બાબતે મેસેજમાં બોલાચાલી થયા બાદ વિદ્યાર્થી રોહિત પ્રભુજીતસિંહ કલસી સહિતના વિદ્યાર્થીઓને માર માર્યો હતો। હાથમાં પહેરેલું કડું સહિતના માથામાં મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી। અન્ય વિદ્યાર્થીઓએ વિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી હોવાના પણ ફરિયાદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે ફરિયાદ નોંધાઈ છે તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જાનથી મારી નાખવાની ધમકી તે કલમો હેઠળ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। રોહિતે પ્રભુસિંહ કલસી સહિત 3 લોકો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવામાં આવી છે। જી કુંજ, ચોક્કસથી સ્મિત, યુનિવર્સિટીના સંચાલકો તરફથી શું કોઈ પગલાં લેવામાં આવ્યા છે, તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ઘટના મામલે? જી, જે જીએલએસ યુનિવર્સિટી હતી તે તો જે રોહિત કુમાવત લો ગાર્ડન જે પાસેથી આવે જીએલએસ કોલેજમાં બીબીએમાં સેમેસ્ટર 2 માં અભ્યાસ કરે છે, તેની સાથે જીએલએસ યુનિવર્સિટી હતી તે જ બચાવ કાર્યમાં આવી હતી। તે વિદ્યાર્થીનો જીવ બચ્યો હતો। જે કડું હતું તે માથાના ભાગમાં વાગતા તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ નવરંગપુરા પોલીસ સ્ટેશન તેને જીએલએસ યુનિવર્સિટી ખાતેથી લઈ જઈને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જઈને ત્યાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। જી કુંજ, ચોક્કસ સ્મિત, આભાર જાણકારી આપવા બદલ।